સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જેમાં 2000નો હપ્તો હવે આજે રાત્રે મળી જશે તમામ ખેડૂતના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો હવે જમા કરી દેવામાં આવશે 21મા હપ્તાની એ તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી જે 21મો હપ્તો આવવાનો હતો હવે એની તારીખ જાહેર કરવામાં આવી છે ને 2000 ને બદલે 6000 રૂપિયાનો હપ્તો મળવાનો છે ને હપ્તામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે મિત્રો જે 2000 રૂપિયાનો હપ્તો મળતો હતો હવે એ હપ્તાને વધારીને 6000નો કરવામાં આવશે હોય ત્યારે જે છે જાહેરાત જોવા મળી રહી છે અને ખાસ આ યોજના થકી ખેડૂતોને લાભ આપવામાં આવશે તો 2000 ને બદલે તમારે 6000નો હપ્તો મેળવવો હોય તો તમારે એક ફોર્મ ભરવું પડશે એ કયું ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં જે છે ઘણી સરકારી યોજનાઓ અહીંયા ચાલે છે મિત્રો દેશમાં તમે જોઈ રહ્યા છો તો ઘણી બધી સરકારી યોજનાઓ ચાલે છે જેમાં ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગને વિવિધ પ્રકારની મદદ આપવામાં આવે છે મિત્રો ઘણી બધી દેશમાં જે યોજનાઓ ચાલી રહી છે એમાંથી ફક્ત ખેડૂતો હોય છે ગરીબ હોય છે અને મધ્યમ વર્ગના લોકોને ખાસ અહીંયા મદદ આપવામાં આવતી હોય છે એ પછી યોજના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની હોય હેતુ એક જ હોય છે જનતાને લાભ પહોંચાડવાનો મિત્રો અહીંયા ગમે તે સરકાર દ્વારા એટલે કે રાજ્ય સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવે કે કેન્દ્ર સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી યોજનાનો મુખ્ય હેતુ મુખ્ય લાભ જે હોય છે એ ખેડૂતોને મળતો હોય છે મધ્યમ વર્ગના લોકોને મળતો હોય છે ને સરકારનો પણ એ જ ઉદ્દેશ હોય છે કે આ જાહેર જનતાને આનો લાભ મળી રહે જેને ખાસ આની જરૂર છે એને આ યોજના થકી લાભ આપવામાં આવી રહે વાત કરીએ તો જો તમે એક ખેડૂત છો તો તમારા માટે કેન્દ્ર સરકાર ચલાવતી એક ખાસ યોજના છે મિત્રો તમે ખેડૂત છો તો તમારા માટે પણ કેન્દ્ર સરકાર એક ખાસ યોજના ચલાવી રહી છે જેના વિશે આજે આખા દેશમાં ચર્ચા થાય છે મિત્રો આ યોજના થકી આખા દેશમાં અત્યારે ચર્ચા આ યોજનાની ચાલી રહી છે આ યોજના બીજું કંઈ નહીં પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો આ યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વાત કરીએ તો આ યોજના હેઠળ દરેક યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને જ લાભ આપવામાં આવે છે મિત્રો આ યોજના થકી માત્ર પાત્ર ખેડૂતોને જ આ યોજના થકી લાભ આપવામાં આવે છે બાકી જેની આને જરૂરિયાત નથી એને લાભ આપવામાં આવતો નથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે તો પીએમ કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી મિત્રો તમને ખબર હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને 19માં ફેબ્રુઆરી મહિનામાં આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પહેલો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો 2019થી આ યોજના શરૂ છે અને આજે 2025 છે એટલે કે કુલ ટોટલ આ યોજનામાંથી 20 હપ્તાનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો છે એટલે કે એક હપ્તો 2000નો હોય સિવાય જોવા જઈએ તો ખેડૂતોના ખાતામાં 20 હપ્તા જાહેર જમા કરવામાં આવે છે એટલે કે કુલ ટોટલ 40,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના થકી ખેડૂતોને અહીંયા આપવામાં આવી છે હવે વાત કરીએ આગળની તો આ યોજનાનો મુખ્ય હેતુ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે મિત્રો આ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ આપણા દેશના જે ગરીબ લોકો છે જે આર્થિક રીતે નબળા લોકો છે એમને આર્થિક સહાય આપવાનો છે જેથી તેઓ ખેતી માટે જરૂરી ખર્ચ જેમ કે બીજ ખાતર અને સાધનો સરળતાથી મેળવી શકે મિત્રો આ યોજના થકી જે ગરીબોને લાભ આપવામાં આવે છે જે ખેડૂતોને લાભ આપવામાં આવે છે આ યોજનાના પૈસા થકી ખેડૂતો એમના જે છે ખેતીમાં વપરાશ કરી શકે એમને જેની જરૂરિયાત છે જેમ કે બીજની ખાતરની અથવા કોઈ સાધનની જરૂરિયાત છે તો એમાં ઉપયોગ કરીને એ એમનો સહારો મેળવી શકે વાત કરીએ હવે આગળની તો યોજના દર વર્ષે 6000ની સહાય આપવામાં આવે છે મિત્રો યોજનામાં દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવતી હોય છે જે 3 હપ્તામાં ડીબીટી મારફતે સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે મિત્રો 3 હપ્તા વર્ષની અંદર જાહેર કરવામાં આવે છે એટલે એક હપ્તો 2000નો હોય છે વર્ષની અંદર આપણને 3 હપ્તા મળે છે એટલે કે 6000ની સહાય ખેડૂતોને આપવામાં આવે છે અને દર 4 મહિને હપ્તો જે છે જાહેર કરવામાં આવતો હોય છે દર હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે અને હપ્તાઓ 4 મહિનાના અંતર ઉપર જ રાખવામાં આવે છે અને આ રીતે ખેડૂતોને વર્ષમાં અલગ અલગ સિઝનમાં ખર્ચા માટે મદદ થઈ શકે છે મિત્રો આ પૈસા ખેડૂતોને અલગ અલગ સિઝનમાં એમના વપરાશ માટે થઈ શકે છે હાલ સુધી કેટલા હપ્તા મળ્યા છે તો વાત કરીએ તો હાલ સુધી અત્યારે ખેડૂતોને 20 હપ્તા મળી ચૂક્યા છે અને 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાંથી જે છે યોજાયેલ કાર્યક્રમમાંથી ખેડૂતોને ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો અને હવે ખેડૂતો 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ, મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।